લાઈફ ઇઝ ટુ શોર્ટ, ઈટ ડેઝર્ટ ફર્સ્ટ. પરંતુ શું કરવું જો ડાયાબિટીસ હોય? કારણ કે ડાયાબિટીસ હોય એટલે વારે વારે તમને લોકો કહેશે કે ગળ્યું ના ખવાય, મીઠાઈ ના ખવાય, અને હવે તો કેરીની સિઝન આવશે એમાં પણ ટોકશે કે બહુ ના ખવાય, બ્લડ શુગર લેવલ વધી જાય. પરંતુ આ બધા જ પ્રશ્નો ખતમ. જી હા, જો તમને ડાયાબિટીસ છે ને તમને લોકો આવી રીતે ટોકે છે એમાં એ લોકો ખોટા પણ નથી, કારણ કે તમારી હેલ્થની એમને ચિંતા છે. પરંતુ આજના વિડીયોમાં જાણીશું કે ડાયાબિટીસ છે ને જો ગળ્યું ખાવું છે તો શું કરવું. હેલો, હું જાનવી પંડ્યા. આજના ફિટ એન્ડ ફાઇન વિડીયોમાં જાણીશું કે ડાયાબિટીસ છે અને ગળ્યું ખાવું છે તો શું કરવું, કયું ખાવું, કેટલું ખાવું. ગળ્યું ખાવું એ ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય નથી, પરંતુ સાવ દુશ્મન પણ નથી. એટલે પહેલો પ્રશ્ન થાય કે શું ડાયાબિટીસ હોય તો બિલકુલ ગળ્યું ના ખવાય? તો જવાબ છે ના. સાવ એવું નથી કે બિલકુલ તમે ગળ્યું ના ખાઈ શકો, પરંતુ તમારી ખાવાની રીત તમારે ચોક્કસ બદલવી પડે. સૌથી પહેલાં તમે જે પણ કાર્બ્સ લો છો, કાર્બોહાઈડ્રેટ લો છો, એનો એક પ્રોપર તમે પ્લાન બનાવો. એટલે કે નોર્મલ જમવાના હું તમને કાર્બ્સ ગણાવું તો એક મીડિયમ રોટલી જે ઘઉંની જ બનેલી છે એમાં 15 ગ્રામ કાર્બ્સ હોય. એક વાટકી મિક્સ વેજીટેબલ સબ્જી લઈએ તો એમાં 10 ગ્રામ કાર્બ્સ હોય. અને જો તમે 1.5 કપ ભાત ખાઓ છો, ચોખા ખાઓ છો, તો એમાં લગભગ 22 ગ્રામ હોય. એટલે ટોટલ કાર્બ્સ 15 + 10 + 22 એટલે 47 ગ્રામ ઓફ કાર્બ્સ થયું. આ રીતે કાર્બ્સની ગણતરી કરી શકાય. તમે તમારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં કેટલા કાર્બ્સ લો છો એની ગણતરી તમે પ્રોપર એક ડાયટિશિયન પાસેથી લઈ શકો છો. આ પ્રમાણે સૌપ્રથમ પહેલાં તમે કાઉન્ટ્સ ગણો તમારા કાર્બ્સના, કારણ કે કાર્બ્સ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા ખાવા પીવાનું પ્રોપર ટ્રેકિંગ કરો, ખાસ કરીને મીઠાઈ. જો તમારે મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો લંચ અને ડિનરમાં કાર્બ્સને ઓછા કરો, જેથી તમે વધુ ખાવાથી બચી શકો. બીજું છે પોર્શન્સ કંટ્રોલ. જી હા, જ્યારે પણ તમે જમો છો તો પોર્શન્સ ખાસ ધ્યાન રાખો કે તમે કેટલી માત્રામાં લઈ રહ્યા છો. એટલે મીઠાઈની સ્વીટનેસ ઓછી માત્રામાં લો. મીઠાઈ ખાવા માટે જમ્યા પછીનો યોગ્ય સમય હોય છે, જેથી તમે વધારે મીઠાઈ ન ખાઈ શકો. ત્રીજું છે અલ્ટરનેટિવ ટ્રાય કરો. જી હા, ડાર્ક ચોકલેટ છે કે અમુક ફ્રૂટ્સ છે એને તમે લઈ શકો છો. મેશ કરેલા કેળા પણ લઈ શકો છો, પરંતુ હા, વધારે પાકેલા ફ્રૂટ્સ અવોઇડ કરવા જોઈએ, કારણ કે તેમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે. આ અલ્ટરનેટિવ તમારી મીઠાઈની ઈચ્છાને સંતોષે પણ છે અને બ્લડ શુગર પર ઓછી અસર પણ કરે છે. પરંતુ યાદ રાખો કે નેચરલ શુગર છે જે બ્લડ શુગર પર અસર કરે, એટલે માટે તમે તમારા રૂટીન પ્રમાણે ડૉક્ટરને પૂછીને જ ડાયટ અનુસાર જ એને એડ કરો. બીજો અને સૌથી મહત્વનો પ્રશ્ન કે શું કામ ડાયાબિટીસ દર્દીઓને કે જેને પણ ડાયાબિટીસ છે તે લોકોને ગળ્યું ના ખાવું જોઈએ. સામાન્ય રીતે જે લોકોને ડાયાબિટીસ નથી એમના પેન્ક્રિયાઝમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અને એ ઇન્સ્યુલિન ખાંડને લોહીમાંથી આપતા કોષો સુધી પહોંચાડે અને ઉર્જા તરીકે ઉપયોગ કરવા માટે મદદ કરે. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો પેન્ક્રિયાઝ જે છે તે પ્રોપર ઇન્સ્યુલિન જનરેટ ના કરે, જેથી લોહીમાં ખાંડ જમા થાય, જેને કારણે તમારી રક્તવાહિનીઓ એટલે કે બ્લડ વેસલ્સને, રુધિર વાહિનીઓને ખૂબ તકલીફ થાય, કારણ કે ડાયરેક્ટ ખાંડ એમાં ભળી જાય. આ સાથે ફેટી લીવર, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટેરોલ, બીજા હેલ્થ ઇશ્યુઝ જેમાં ખાસ કરીને હૃદય રોગ અને બીજા મેટાબોલિક સમસ્યાનું કારણ બની જાય. આ તમામ મેટાબોલિક સિન્ડ્રોમના લક્ષણો અને ચિહ્નો છે કે જે લાંબા સમય સુધી વધારે ખાંડ ખાવાથી તમને આ પરિણામ આપી શકે છે. ત્રીજો અને મેઇન સવાલ કે જો ડાયાબિટીસ છે ને ગળ્યું ખાવાની ઈચ્છા થઈ છે કે ડેલી ગળ્યું ખાવું છે તો કેવું ગળ્યું ખાઈ શકાય? એટલે સૌપ્રથમ તમે તમારા ખોરાકને સ્ટેપ વાઇઝ ખાઓ. જી હા, સૌપ્રથમ શાકભાજી છે, વેજીટેબલ્સ છે કે જેમાં ફાઇબર્સ છે એ ખાઓ. ત્યારબાદ પ્રોટીન સોર્સવાળી જેટલી પણ વસ્તુ છે જમવાની એ ખાઓ. જ્યારે પણ મીઠાઈ ખાવાનું મન થાય તો મીઠાઈને એટલી ના ખાઓ. મીઠાઈ સાથે હંમેશા નટ્સ એટલે બદામ છે, અખરોટ છે, એવું એક્સ્ટ્રા પ્રોટીનવાળી વસ્તુઓ પણ ખાઓ. આ ફેટ અને પ્રોટીન ખોરાકના પચવાનો સમય વધારે છે, જેના કારણે લાંબા સમય માટે ઉર્જા મળે છે અને બ્લડ શુગર બેલેન્સ રહે છે. આ સાથે જો હું તમને કહું કે તમને ડાયાબિટીસ છે તો તમે રસમલાઈ અને રસગુલ્લા પણ ખાઈ શકો છો. હા, પરંતુ કેવી રીતે? તો જ્યારે પણ તમે ચાસણીવાળી કોઈ વસ્તુ ખાઓ છો તેમાંથી ચાસણી સંપૂર્ણપણે હટાવી દેવી, બહુ જ ઓછી માત્રામાં રાખવી, બાકીની એક્સ્ટ્રા ચાસણી જેટલી પણ છે તેને કાઢી દેવી. એટલે સિંચિત ખાંડવાળી જેટલી પણ મીઠાઈ છે, એનો મતલબ કે જેમાં ચાસણી છે તેવી મીઠાઈથી દૂર રહો. શક્ય હોય તો એ સિરપને, એ ચાસણીને અવોઇડ જ કરો. આ સાથે જ્યારે પણ તમે જમો છો અને સ્વીટ લો છો તો જમ્યા પછી તરત જ બેસી ના જાઓ. ઓછામાં ઓછી 15 મિનિટ ચોક્કસ ચાલો અથવા ઊભા રહો, જેના કારણે તમારી બ્લડમાં શુગરનું લેવલ જે છે તે પ્રોપર બેલેન્સ થઈ શકે. હવે હજી એક મહત્વપૂર્ણ સવાલ કે ધ્યાન કઈ બાબતનું રાખવું જોઈએ. સૌથી પહેલું કે ખાંડને ઓછી મર્યાદામાં લેવી એ જ સાવચેતીપૂર્ણ નિર્ણય છે, પરંતુ આ સાથે તમારા રોજના કેલરીનો હિસાબ પણ તમે રાખો અને નાના પોર્શન્સમાં ખાવાની વસ્તુ છે, કાર્બ્સ છે, એને કાઉન્ટ કરીને ખાઓ. શાકભાજી, ફળ, અનાજ અને ઓછા ફેટવાળું દૂધ, આ પ્રમાણે ખોરાક જેથી વધારે પોષણ તમને મળી શકે તેવો પ્રયાસ કરો. આ સાથે પ્રોસેસ કરેલું ફૂડ અથવા સ્ટોર કરેલું ફૂડ કે જેમાં શુગર લેવલ વધારે છે એવા ખાણીપીણીને એવા ખોરાકને અવોઇડ કરો. એક જનરલ ઓપિનિયન સાથે ડાયાબિટીસને લગતી આ વાત છે, પરંતુ તમને કેટલો ડાયાબિટીસ છે, તમારું ડાયટ પ્લાન શું છે, તમારી બ્લડ શુગર લેવલ કયું છે, આ બધું ડૉક્ટરની સલાહને આધારે જ પ્રોપર પ્લાન કરો અને સાથે એ પ્રમાણે ડાયટ પ્લાન શરૂ કરો.
આ સાથે ટાઈમસર તમારું બ્લડ શુગર લેવલ તપાસો. જો તમારું ફાસ્ટિંગ શુગર 160થી વધારે છે તો પછી ગળ્યું ખાવાથી બચો. અને આ સાથે 2 કલાક પછી જો તમારું શુગર 200ની ઉપર જાય છે તો પણ ખાંડ ખાવાથી, ગળ્યું ખાવાથી બચો. તો આ હતી એ વાત કે જો તમને ડાયાબિટીસ છે ને તમારે ગળ્યું ખાવું છે તો કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ, અને જ્યારે ગળ્યું ખાવાનું મન થાય છે તો કેવું ગળ્યું ખાવું જોઈએ, અને એની સામે કયા કયા પ્રિકોશન્સ તમારે કરવા જોઈએ. પરંતુ તમને જો ડાયાબિટીસ છે તો એકવાર ડૉક્ટરની સલાહ લઈને જ ચોક્કસ એ રીતે કામ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.